ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા જે મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે, સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી। તો સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ થઈ છે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી મુખ્ય આતંકી તેને ઝડપી પાડવામાં આવી છે। સફળતા મળી છે એટીએસને। આતંકીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં સભ્ય હતી આ મહિલા। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી। એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ થશે। સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ। તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવશે। આતંકીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં સભ્ય હતી આ મહિલા। તો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તેની તપાસ કરવામાં આવશે, તેની પૂછપરછ કરવામાં આવશે। સમા પરવીન નામની આ મહિલા છે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી હતી આ મુખ્ય આતંકી મહિલા, જેમાં આતંકીના સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ આ મહિલા છે તે સભ્ય હતી। તો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી। સમા પરવીન નામની જે મહિલા આતંકી છે તેની ધરપકડ કરવામાં આવી છે। ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી મુખ્ય આતંકી ઝડપાઈ છે। તો એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો અગાઉ પણ જે 4 આતંકીઓ ઝડપાયા હતા તેમના સંપર્કમાં પણ હતી આ મહિલાઓ, તેવું પણ ક્યાંક સામે આવ્યું છે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી મુખ્ય આતંકી ઝડપાઈ છે। આતંકીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં સભ્ય હતી આ મહિલા। તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થશે। ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સ, ફોન સીઝ કરવામાં આવ્યા હતા, એટીએસે જણાવ્યું છે। તો પ્રેસ કોન્ફરન્સ મળી એટીએસની અને તેમાં તેઓએ જણાવ્યું છે દરેક એકાઉન્ટ ઉપર 10,000થી પણ વધુ ફોલોવર્સ હતા। સમા પરવીન સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવતી હતી તેવું પણ ક્યાંક સામે આવ્યું। તપાસમાં ફોન સીઝ કરવામાં આવ્યા છે। તો અત્યારે જે ફોન છે તેને સીઝ કરવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી થઈ છે। સોશિયલ મીડિયા ઉપર કુલ 3 એકાઉન્ટ પણ મળી આવ્યા। ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી સામે આવી છે, જેમાં ફોન સીઝ કરવામાં આવ્યા હતા, એટીએસે જણાવ્યું છે। સાથે સાથે હજી પણ અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ। સમા પરવીન સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવતી હતી। તો સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે। સાથે સાથે આરોપી મહિલા મૂળ ઝારખંડની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। તો ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સ મળી છે। તો જે આરોપી મહિલા છે તે ઝારખંડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। દરેક એકાઉન્ટ ઉપર 10,000થી પણ વધુ ફોલોવર્સ હતા। આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર કુલ 3 જેટલા એકાઉન્ટ પણ મળી આવ્યા છે। તો આરોપી મહિલા મૂળ ઝારખંડની રહેવાસી હોવાનું સામે આવ્યું। ફોન સીઝ કરવામાં આવ્યા છે, એટીએસે જણાવ્યું છે। સાથે સાથે અગાઉ પણ જે 4 આતંકીઓ મળી આવ્યા હતા તેઓના ફોન પણ સીઝ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે તપાસો કરવામાં આવી હતી। હજી પણ નવા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં।
તો સોશિયલ મીડિયા ઉપર કુલ 3 જેટલા અકાઉન્ટ મળી આવ્યા છે. આરોપી મહિલા મૂળ ઝારખંડની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું. તો આ સાથે જ તપાસ થશે. બેંગ્લોરથી ઝડપાયેલી શમા પરવીન અલ-કાયદાના ગ્રુપની માસ્ટર માઇન્ડ છે. મોબાઈલમાંથી 3 ગ્રુપ મળી આવ્યા છે. અલ-કાયદાની મહિલા આતંકીની એટીએસ દ્વારા જ ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં બેંગલુરુથી આતંકી મહિલાની ધરપકડ કરી છે. એટીએસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે, અગાઉ 4 આતંકવાદીની ધરપકડ કરી હતી. હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. એટીએસ દ્વારા ઓનલાઈન ઓફલાઈન વોચ ગોઠવવામાં આવી હતી. एक उत्तम उदाहरण अल-कायदा इंडियन सबकॉन्टिनेंटના પહેલા 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે. કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે, તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ.